જળ જમીન અને જોરું ભાજપમાં કજિયાના છોરું આ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે। બીજળ ગ્રુપમાં જે પ્રકારે કૌભાંડો સામે આવ્યા છે ને ત્યારબાદ મંત્રી ભીખુસિંહ પરમારને પત્રકારો જે પ્રકારે સવાલો પૂછ્યા અને તેમણે જે પ્રકારે જવાબ આપ્યા તેની વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લીમાં આ બીજળ ગ્રુપ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ગ્રુપ છે તેણે લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા, એકના ડબલ આપવાની વાત કરી હતી અને ઊંચું વ્યાજ પર તે ચૂકવ્યો હતો, પરંતુ આ કૌભાંડ છે તે જાહેર થયું અને સીઆઈડીમાં તપાસનો ધમધમાટ ચાલુ પણ થઈ ચૂક્યો છે। રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર જે પોતે અન્ન નાગરિક પુરવઠા મંત્રી પણ છે અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પણ છે, તેમના જ પુત્ર છે, તેમના પર આરોપ લાગી રહ્યા છે કે આ બીજળ ગ્રુપના તે ટ્રસ્ટી છે। અને ગઈકાલે જ્યારે પત્રકારોએ ભીખુસિંહ પરમારને આ બીજળ ગ્રુપના કૌભાંડને લઈને પૂછ્યું તે સમયે તે કહેતા હતા કે અમારા પ્રવક્તાએ બોલવાની ના પાડી છે, ભાજપના પ્રવક્તા સંપૂર્ણ આ બીજેડનો જવાબ આપશે। શું કરી રહ્યા છે પત્રકારોના સવાલના જવાબમાં ભીખુસિંહ પરમાર તે પણ આપ સાંભળી લો। કોઈ બાઈક નહીં, અમારા પ્રવક્તા છે જ પ્રવક્તાની પાર્ટીનો કાર્યક્રમ નતો નહીં, એટલે અમારા પ્રવક્તા આપશે ભાઈ, હું નહીં આપું। ના કોઈ વાંધો નહીં, જી સાહેબ નહીં તો એ જે કૌભાંડી છે એને સપોર્ટ કરો। અમારા પ્રવક્તાએ ના પાડી છે। શું કીધું છે કે તમારે કોઈ બાઈક નહીં આપવાનું, અમે આપીશું। આ બીઝેડના સંદર્ભમાં હા શા માટે ના પાડી છે? એટલે હવે એ તો એમને પૂછો એ એમને પૂછો। નહીં બચાવવાનું કોઈ પ્રશ્ન માટે બચાવવાનું ભાઈ, ઇન્કવાયરી ચાલુ છે ને। નહીં તો આપણે એની અંદર શું આપણે કહી રહ્યા છે એમને શું કઈ ફરિયાદ છે એ બધું મને કઈ ખબર નથી ભાઈ। નહીં તો હવે આગળ શું કાર્યવાહી કરવી જોઈએ તમારું? શું કાર્યવાહી ચાલુ જ છે, વસ્તુ શું છે, કાર્યવાહી ચાલુ જ છે, કાર્યવાહી ચાલુ છે। આપ જવાબ આપશો એમની અંદર એના સંદર્ભમાં? ના કોઈ જવાબ નહીં, કોઈ જવાબ નહીં। આમ ભારતીય જનતા પાર્ટીના આ રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર તે પણ બીજળ ગ્રુપને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદોમાં અત્યારે સપડાયેલા હોય તેવું દેખાઈ રહ્યું છે। ધારાસભ્ય રમણ વોરા છે તે પણ બોગસ ખેડૂત છે તેવી વાત એક આરટીઆઈ એક્ટિવિસ્ટે ઉજાગર કરી તેને ત્યારબાદ તે પણ દોડતા થયા છે અને પૂર્વ મંત્રી અને અત્યારના વર્તમાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તેમના વિરુદ્ધમાં પણ બળાત્કારનો ગુનો દાખલ થયેલો। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।